अस्सलामुअलैकुम। तो स्वागत है તમારા બધાનું મારા ન્યૂ વ્લોગમાં। તો આજની વ્લોગની શરૂઆત થઈ છે કે આજે મારી જે ફ્રેન્ડ છે યાની કે નગમા એના 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, 1K થઈ ગયા છે। તો એનો સેલિબ્રેશન છે થોડોક। તો અત્યારે હું જઈ રહી છું એના ઘરે। તો અહીંયાથી પછી મને હજી બજારે જવું છે એની બેન ભેગું। અમારા બેન અહીંયાથી બજારે જવું છે। તો ચલો અહીંયાથી ઘરેથી નીકળી આપણે ને એમાં જઈએ બજારથી। મારે થોડી ઘણી વસ્તુ લેવી છે, એમને પણ લેવી છે, કેક પણ લેવાનો છે। તો બધું અત્યારે લઈ લે કેમ કે હજી હમણાં હાલીમાં જ હજી 1K ના પૂરા જ થયા છે હજી। ને મને બી બહારગામ જવાનું હતું, એના પહેલાં મારી ફ્રેન્ડના સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા। તો મને ખુશી થાય કે હું એને ખુશીમાં અહીંયા અત્યારે સામેલ છું। તો મને એટલી ખુશી થાય છે। તો આપણા બી ઇન્શાલ્લાહ થઈ જશે ત્યારે આપણે બી કરશું। ત્યારે આપણે ફ્રેન્ડના અત્યારે થઈ ગયા છે તો આપણે ફ્રેન્ડની ખુશીમાં આપણે બી ખુશ થઈએ। તો ચાલો ગાઈસ અત્યારે હું જાઉં છું પછી હું જઈને જી હું હતો છે ને એ હું તમને બધું પછી બતાવી દઈશ। ગાઈસ હું અને નાજો અમે બે નીકળી ગયા છીએ કેક લેવા માટે। તો મારે બી બજારમાં કામ હતું તો અમે એ પતાવી લઈએ। તો ચાલો કેક લઈ પછી તમને મળશું। તો ગાઈસ અહીંયા અમે પહોંચી ગયા છીએ બેકરીમાં। અહીંયામાંથી કેક લેવાનો હતો તે અમે અહીંયા કેક આ લઈ લીધો છે। અહીંયાની 1.K અહીંયા લખાવી દીધું છે। તો ગાઈસ અહીંયા થઈ રહ્યો છે કેક કટિંગ। बहुत तेज हो रहा है, बहुत तेज। मैं मिलियन कहूँ છું हैप्पी 1K कंप्लीट, कांग्रेचुलेशन। हेलो અમારું કેક કટિંગ થઈ ગયું છે અને હું હવે નાજો આગળ બનાવી રહી છું આઈબ્રો। હું આઈબ્રો બનાવી લઉં ને પછી હું થોડીક વાર પછી હું વહી જઈશ ઘરે। તો ચાલો ગાઈસ પહેલાં આઈબ્રો બનાવી લઉં ને પછી તમને મળશું। સો ગાઈસ મેં આવી ગઈ છું ઘરે અને મેં ચેન્જ બી કરી લીધું છે। તો હવે હું જમીને નથી કે તો મારે જમવાનું હજી બાકી છે। તો હું જમી કરી લઉં પછી નિરાંતે તમે મળશું। પછી મારે જે પેકિંગ કરવાની છે એ હું પેકિંગ કરી લઉં પછી નિરાંતે મળશું। સો ગાઈસ તો અહીંયા મારી થઈ ગઈ છે પેકિંગ, યાની કે મેં બધું પેક કરી દીધું છે। અહીંયા મારો એક બેગ ભરી દીધો છે, એના અંદર મેં બધુંય મારી જે વસ્તુમાં લઈ જવાની છે ને એ મેં લઈ લીધી છે અને મારી પેકિંગ થઈ ગઈ છે ડન 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 ડન। તો ચાલો પેકિંગ થઈ ગઈ આપણે પૂરી। હવે થોડુંક આરામ કરી લઈએ, હજી તો થોડીક વાર છે જવાની। તો થોડુંક આરામ કરી લઈએ પછી પાછા આપણે ચેન્જ કરી ને પછી પાછા આપણે નીકળી જાય। એ જ કપડાં પહેરીને હું વહી જ જવાનું છું કેમ કે જે તમે સાંજે જ પહેર્યા છે તો એ જ પહેરીને હું વહી જઈશ। તો એમાં કમ્ફર્ટેબલ છે એટલે વાંધો ના આવે। તો એ જ પહેરી લઈશ ને હાઈલા જશું। તો ચાલો ગાઈસ થોડુંક આરામ કરી લઈએ પછી તમને નિરાતે મળશું। તાજવે થોડુંક The next morning. સો ગાઈસ હું અહીંયા પહોંચી ગઈ છું જ્યાં મને લગ્નમાં જવાનું હતું, હું ત્યાં પહોંચી ગઈ છું। અને તે બાદ સાંજના અહીંયા પીઠીનું હતું તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પીઠીએ બેસાડી દીધા છે। યાની કે મારો ફ્રેન્ડ છે એના ભાઈના મેરેજ હતા તો હું ત્યાં ગઈ હતી, યાની કે કચ્છ હું ગઈ હતી લગ્નમાં। તો અહીંયા પીઠીની સેરેમની ચાલુ છે। Minutes later. સો હેલો ગાઈસ હું થઈ ગઈ છું અહીંયા રેડી અને અહીંયાથી રેડી થઈને અમે ગયા હતા ગ્રાઉન્ડમાં જ્યાં જાગરણ હતી અહીંયા ગયા હતા અને અહીંયા થઈ છે દુલ્હા રાજાની એન્ટ્રી થઈ છે ગાઈસ।
The next morning. સો અહીંયા ગઈ સવારના વહેલા નીકળી ગઈ હતી જાન. તો સવારના વહેલા ઉઠીને બધા બેસી ગયા હતા અમે બસમાં. Much later. તો ગાઈઝ હું થઈ ગઈ છું અત્યારે અહીંયા રેડી નિકાહમાં જવા માટે. તો થોડુંક મોડું પણ થઈ ગયું છે. હજી મારા માસીની છોકરીને તૈયાર થાય છે. અત્યારે હું આવી ગઈ છું મારા માસીના ઘરે. ત્યાંથી તૈયાર થઈને પછી જશું. સો ગાઈઝ મારો નિકાહનો વ્લોગ તો નથી બન્યો. તો હું ને મારી માસીની છોકરી અમે આવી ગયા હતા અહીંયા દરગાહે સલામ કરવા માટે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે અહીંયા સવાર પડી ગઈ છે અને નાસ્તા પાણી બી અમે કરી લીધા છે. તો હું અહીંયા બેઠી હતી. તમે ચલો નવો બ્લોગ સ્ટાર્ટ કરી દો. તો અત્યારે તો હવે કાંઈ છે નહીં હમણાં કરવા માટે. અમે સાંજના જશું બારી નહીં તો હવે સાંજના બારે જશું ગાઈઝ. અત્યારે અમે થોડોક આરામ કરી લઈએ કેમ કે થાકી ગયા છીએ. રેસ્ટ સોરી ગાઈઝ, આરામની રેસ્ટ. અમારા ઇંગ્લિશ મેડમ અહીંયા બેઠા છે ને, અમને શીખવાડી રહ્યા છે રેસ્ટ કરવાનું. તમે થોડોક રેસ્ટ કરી લઈએ પછી અમે જશું. જરા ગાઈઝ ત્યાં જશું, અહીંયા પછી તમને મળશું. તો ગાઈઝ અમે અત્યારે નીકળી ગયા છીએ બહાર, યાની કે રાઉન્ડ મારવા. તો આ જગ્યાનું નામ શું છે? ખેંગારવા. એમ આ ફરવાનું શું છે? આ વોકવે. હા, એ વોકવેમાં. તો અમે ગાઈઝ અત્યારે વોકવેમાં આવ્યા છીએ. તો થોડાક વાર અમે વોક કરી લઈશું. હા, આવશે નહીં પણ હાથું આમ દેખાતા હા કરે. જાવજો પ્લીઝ. હા, એકવાર આટો મારી દેજો. હા, પોતાનું નથી કહેતી, પોતાના જા ભરીને અહીંયા રાખ્યું કહેતી એ નહીં દેખાડું, બાકી આપણું બધું કહેશે. તો ચાલો ગાઈઝ અમે જરાક વોક કરી લઈએ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings.
સો ગાઈસ તે બાદ અમે વયા ગયા હતા ડીમાર્ટમાં, યાની કે મને લેવો તો મારા બર્થડે સાટો ડ્રેસ, તો એ જોવા માટે ગયા હતા. અમે થોડી ઘણી શોપિંગ કરી આવ્યા છીએ ને અત્યારે અમે આવ્યા છીએ અહીંયા મોમોસ ખાવા. તો ગાઈસ તમને દેખાડું કે મોમોસ કેવા છે. ગાઈસ તમે જોવો છો આ મોમોસ 1 2 3 4 5 The next day. ગાઈસ હું નીકળી ગઈ છું અત્યારે ઘરે જવા માટે. તો અહીંયા મને બસ પણ મળી ગઈ છે અને હું જઈ રહી છું મારા ઘરે. પાછા જવું તો નહોતું પણ થોડુંક જવું પડે એમ છે, તો ચલો જલ્દી જઈએ ઘરે અને ઘરે પહોંચીને મળશું. જો રસ્તામાં કંઈ એવું હશે શૂટ કરવાનું તો કરશો, નકર તો હાલી જશે. તો ચાલો ગાઈસ પછી તમને મળશું. સો ગાઈસ મેં ઘરે પહોંચીને કાંઈ વ્લોગ બનાવ્યો જ નથી, તો હું થાકી ગઈ હતી, તો કાંઈ બન્યું જ નથી. તો તમને મારો આ 3-4 દિવસનો ભેગીનો વ્લોગ કેવો લાગ્યો છે તે મને કમેન્ટમાં જરૂર કહેજો. અને જે નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ બી કરતા જાજો, લાઇક કરજો અને શેર બી કરજો. તો ચલો મળીએ પછી એક નવા વ્લોગની સાથે.